હા નવા પેજ અહીંથી ને જ આવશે ને નવા પેજ મારો લિસ્ટ જેવું હોય તો ઓલા છોકરાઓ કોણ કોણ હાજર પેજ અહીંથી થઈ ને અહીંથી હાલો ગુડ આફ્ટરનૂન આનંદ મકવાણા हेलो सर। હા બોર્ડ દેખાય છે हाँ सर। ગુડ આફ્ટરનૂન गुड आफ्टरनून। હાલો બધા હાજર થઈ ગયા ને છેલ્લે ક્યાં પહોંચ્યા હતા આપણે યાદ છે हेलो ज्वाइन करो। હાલાલ ફટાફટ જો हाँ સર 5.6 પૂરું થયું હતું. 5.6 હા પૂરું કરી નાખ્યું તું હા ઓકે તો હવે 5.7 પહેલા આપણે દ્વિતીય કક્ષાનો વિકલિત શીખવાનો છે ને 5.6 સુધી આપણે થઈ ગયું હતું બરાબર ચાલો તો હવે આપણે આગળ વધીએ છીએ દ્વિતીય કક્ષાનો વિકલિત સાહેબ 4 વાગ્યા પહેલા આવજો દ્વિતીય કક્ષાનો વિકલિત એટલે આમાં કઈ છે નહીં દ્વિતીય કક્ષાનો વિકલિત એટલે શું તો કોઈ પણ વિધેય હોય એફ તો આપણે એને એફ ઓફ એક્સ હોય તો એનું પહેલું વિકલન કરવું હોય તો શું આપણે લખતા હતા ડીડી એક્સ ઓફ એફ ઓફ એક્સ આનો જે જવાબ મળે એને આપણે શું કહેતા હતા એફ ડેશ એક્સ અથવા તો આપણે આને શું કહેતા હતા y1 રેડી અથવા તો આને શું કહેતા હતા ડીવાય અપોન ડીએક્સ આ પહેલું વિકલન મળ્યું આ પ્રથમ કક્ષાનો વિકલિત કોઈ પણ વિધેય એફ ઓફ એક્સ હોય એનું વિકલન આપણે કરવું હોય તો એને આપણે શું કહેતા હતા એફ ડેશ એક્સ બરાબર y1 બરાબર ડીવાય બાય ડીએક્સ તો હવે દ્વિતીય કક્ષાનો વિકલિત એટલે શું તો કે તમે વિકલન કરતા હતા એ જ પ્રક્રિયા કરવાની કોઈ ફેરફાર નહીં પણ જે પેલું વિકલન કરીને એનો જે જવાબ આવે ને એનું પાછું વિકલન કરી નાખવાનું એટલે શું તો કે આમાં પહેલા તમને ઉદાહરણ આપું છું ડીડી એક્સ ઓફ એફ ડેશ એક્સ જે જવાબ આવ્યો હોય એનું વિકલન કરવાનું એટલે કે ડીડી એક્સ ઓફ y1 એટલે કે ડીડી એક્સ ઓફ ડીવાય અપોન ડીએક્સ આનું વિકલન કરો એટલે જે જવાબ મળે એને દર્શાવવાનું શું તો કે d2y dx² d2y અને બોલાય આમ d નો વર્ગ નથી બોલવાનો d2y dx² અથવા તો એને y2 એટલે કે બીજું વિકલન પણ કહેવાય ફરીથી બોલું છું પહેલું વિકલન કર્યું f of x અહીંયા આ પહેલું વિકલન કર્યું તો આપણને જવાબ આવ્યો f ડેશ x એને આપણે y1 વડે દર્શાવી શકીએ dy by dx વડે દર્શાવી શકીએ વળી પાછું આ જે પહેલું વિકલન આવ્યું હતું એનું વિકલન કરો x સાપેક્ષ તો એને આ રીતે દર્શાવાય એનો જે જવાબ આવે એને d2y dx² અથવા તો y2 વડે પણ દર્શાવી
શકાય. હવે તમને એક સાદું ઉદાહરણ આપું. f of x બરાબર x ની 5 ઘાતનું દ્વિતીય વિકલન મેળવો. દ્વિતીય વિકલિત મેળવો. તો કાંઈ નથી કરવાનું, એકદમ સિમ્પલ મેટર છે. અહીંથી આપણે શરૂઆત કરવાની. ddx of f of x બરાબર ddx of આ x ની 5 ઘાત, f of x એટલે x ની 5 ઘાત આપેલી છે, એનું વિકલન કરો એટલે શું થાય? 5x ની 4 ઘાત. ઘાત એથી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય. વિકલન આગળના જે નિયમો હતા એના એ જ બધા નિયમો લાગુ પડશે. બરાબર, બીજા કોઈ નિયમો લાગુ પડશે નહીં. 5x ની 4 ઘાત. બરાબર, તો હવે અહીંયા આ તમારું આવ્યું f ડેશ x, અથવા તો આને તમે y1 પણ કહી શકો, અથવા તો આને તમે dy upon dx પણ કહી શકો. આ ત્રણમાંથી ગમે એ સંકેત ચાલે. dy by dx, y1 અને f ડેશ x. તો હવે શું કરવાનું? હવે ddx of અહીંયા આમ લખવાનું f ડેશ x, અથવા તો તમે આમે લખી શકો ddx of f ડેશ x ની જગ્યાએ dy by dx અથવા તો y1 પણ મૂકી શકો. તો ddx of 5x ની 4 ઘાત, આનું વિકલન પાછું કરવાનું. બરાબર, આનું વિકલન કરો એટલે ઘાત એથી ઉતરે, 4 પંચા 20, ઘાતમાં એક ઘટાડો થાય, 20x નું ક્યુબ. આ આવ્યું f ડબલ ડેશ x બીજો વિકલિત, અથવા તો y2 આમે લખી શકો 20x નો ક્યુબ. આને તમે આમે લખી શકો d2y dx સ્ક્વેર. f ડબલ ડેશ કરો, d2y dx સ્ક્વેર કરો કે y2 કરો, ત્રણે ત્રણ નો અર્થ એક જ સરખો થાય, કોઈ ફેર પડે નહીં. બરાબર, તો d2y dx સ્ક્વેર. બરાબર, ચાલો જોઈ લ્યો. તો આ દ્વિતીય વિકલન છે, આમાં કાંઈ છે નહીં, એકદમ સહેલું છે. હાલો ભાઈ, કોઈને પ્રોબ્લેમ? હાલો, દેવસાન ઘાડવી. હેલો. હા, સમજાણું દ્વિતીય વિકલન એટલે હું? હા. જીતેન્દ્ર ઝીંઝાડા. હાલો. હા, સમજાણું? કરણ રાવલ. હાલો. જે રકમ આપી હોય એનું પહેલું વિકલન કરવાનું, જવાબ આવ્યા પછી પાછું બીજું વિકલન કરવાનું. બરાબર, હા. તો આને દ્વિતીય વિકલન કહેવાય. એકદમ સહેલું છે. હાલો, ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે પછી ઉદાહરણ નહીં કરાવું, આ છેલ્લી વખત ઉદાહરણ કરાવું છું. ઉદાહરણ તમારી જાતે કરવાના રહેશે, હું ફક્ત સ્વાધ્યાય કરાવીશ. આ સ્વાધ્યાયના ઉદાહરણ કરાવી દઉં છું, પછી નહીં કરાવું. બરાબર, ચાલો ઉદાહરણ નંબર 38. પછી જે નહીં આવડતા હોય હું કરાવી દઈશ. ઉદાહરણ નંબર 38, y બરાબર x ક્યુબ પ્લસ 10x, તો d2y dx સ્ક્વેર શોધો, dx સ્ક્વેર મેળવો. આવું તમને કીધેલું છે. બરાબર, d2y dx સ્ક્વેર મેળવો. તો હવે અહીંથી આપણે શરૂઆત કરવાની. અહીં y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ આ 10x છે, એનું પહેલું વિકલન કરો. y નું વિકલન કરો એટલે dy બાય dx. x ક્યુબનું વિકલન કરો એટલે 3x સ્ક્વેર. 10x નું વિકલન શું થશે? યાદ છે ને? sec સ્ક્વેર x. તો અહીંયા sec સ્ક્વેર x. આ પહેલું વિકલન મળી ગયું. બરાબર, હવે આનું બીજું વિકલન કરીએ. ddx ઓફ આ dy upon dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા આમ લખવું પડે ddx ઓફ આ 3x સ્ક્વેર પ્લસ આ sec સ્ક્વેર x. બરાબર, તો અહીંયા થાય d2y આ dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેરનું વિકલન કરો એટલે શું થાય? તો કે ઘાત એથી ઉતરે, 3 દુ 6,
ઘાતમાં એક ઘટાડો થાય, 2 ઘાત હતી 1 ઓછી થાય. sec સ્ક્વેર x નું વિકલન શું થાય તો કે પ્લસ ઘાત એથી ઉતરે 2 આ sec x પેલા હજી આ ઘાતનું જ વિકલન કર્યું, હજી sec x નું વિકલન આ બાજુમાં લખવું પડે ddx of sec x આમ લખવું પડે, કારણ કે હજી આ સાકળનો નિયમ આ ઘાતનું વિકલન કર્યું, ઘાત એથી ઉતરી ઘાતમાં એક ઘટાડો કર્યો, પછી આપણે sec x નું વિકલન કરીએ તો d2y આ dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 2 આ sec x ઇન્ટુ sec x નું વિકલન શું થાય તો કે sec x ઇન્ટુ tan x sec x ઇન્ટુ tan x તો તમારો ફાઇનલ જવાબ આમ આવે 6x પ્લસ 2 sec સ્ક્વેર x ઇન્ટુ tan x આ તમારું દ્વિતીય વિકલન થયું. જોઈએ એક વખત. ચાલો ભાઈ, કોઈને ન સમજાણું હોય તો મને પૂછી શકે છે. આમાં કોઈને પ્રોબ્લેમ નથી ને? તો હાલો ભાઈ, કોઈને પ્રોબ્લેમ છે તો બોલી જાઓ. સુરેશ મુસળિયા. ના સર, મારે ઓકે માપ ખરાબ છે. ઓકે ચાલો 39માં ઉદાહરણ ઉપર જઈએ. 39 જો y બરાબર કેપિટલ A sin x પ્લસ કેપિટલ B cos x તો સાબિત કરો કે d2y dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ અહીં y ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું છે કેપિટલ A sin x પ્લસ b cos x આનું વિકલન કરી નાખો dy બાય dx એ અચળ છે, બાર રીએ sin નું વિકલન શું થાય તો કે cos x, b અચળ છે બાર રીએ cos નું વિકલન શું થાય માઇનસ sin એટલે આમ આવે માઇનસ sin x. હજી બીજું વિકલન કરી નાખીએ d2y dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એ અચળ છે બાર રીએ cos નું વિકલન શું થાય માઇનસ sin x, sin નું વિકલન શું થાય cos x એટલે માઇનસ નિશાની b cos x. રેડી? આ પરિણામ નંબર 1 આવ્યું. હવે આ d2y dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ d2y ની કિંમત મૂકો માઇનસ a sin x માઇનસ b cos x, y ની કિંમત મૂકો રકમમાં આપેલી છે પ્લસ a sin x પ્લસ b cos x આ b cos x a sin x ગયા ઇઝ ઇક્વલ ટુ 0. આ સાબિત થઈ ગયું. લ્યો ચાલો જોઈ લ્યો ફટાફટ. હાલો ભાઈ, જોવાઈ ગયું? હાલો ભાઈ, જોવાઈ ગયું?
ક્યાં ગયું આ કરણ રાવલ પછી કિશન મોલિયા હા જ્યોતિભાઈ દાખલો રેડી છે ને સમજાઈ જાય એવા છે ને છેલ્લા સરસ હાલો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 40મું ઉદાહરણ તમને શું કહે છે જો y બરાબર 3e⁻²x જો y બરાબર 3e⁻²x પ્લસ 2e⁻³ તો સાબિત કરો કે d2y dx² માઇનસ 5 dy/dx dy/dx પ્લસ 6y = 0 બરાબર. તો હવે આમાં તો સહેલું છે કાંઈ છે નહીં ભાઈ. હવે એકદમ સરળ છે જુઓ પેલા y અહીં y = 3e⁻²x પ્લસ 2e⁻³ આવું તમને આપેલું છે. પેલું વિકલન કરું છું જોજો રાવલ dy/dx e⁻² નું વિકલન e⁻x તો આ e⁻² નું વિકલન e⁻²x 2 અચળ હતા બાજુમાં આમ લખવું પડે ddx પ્લસ આ 2e⁻³ નું વિકલન e⁻³ બાજુમાં આમ લખવું પડે ddx તો અહીંયા આનું વિકલન 2x નું વિકલન 2 થાય તો 3 દુ 6 e⁻²x પ્લસ અહીંયા 3 દુ 6 e⁻³ આ તમારું આવ્યું dy/dx. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો પૂછી શકે છે. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો મને પૂછી શકે છે. હજી જવાબ નથી આવ્યો. હવે બીજું વિકલન કરું છું d2y dx² આ ઉપરનું આ વિધેયનું જ બીજું વિકલન કરવું બરાબર ધ્યાન આપજો. રેડી આ વિધેયનું જ બીજું વિકલન કરું છું. તો 6 અચળ છે બાહ્ય e⁻²x નું વિકલન e⁻²x બાજુમાં આમ લખવું પડે ddx આ 2x રેડી પ્લસ 6 અચળ છે બાહ્ય e⁻³ નું વિકલન થાય e⁻³ બાજુમાં આમ લખવું પડે ddx રેડી. હવે આ d2y આ dx² આ 2x નું વિકલન થાય 2 એટલે 6 દુ ને 12 પ્લસ આ 3x નું વિકલન થાય 3 એટલે 6 તેરી 18 આ 18e⁻³ આ તમારું d2y આવ્યું આ dy/d આવ્યું અને આ y આવ્યું. હવે આ 1 આ 2 અને આ 3 પરિણામ નંબર 1 2 3 પરથી પરિણામ 1 2 3 પરથી બધાયની કિંમત મૂકું છું. જો શું આપી છે પહેલા જોઈ લઈએ. શું કીધું છે d2y dx² આ d2y dx² પ્લસ તમને શું રકમમાં આપેલું છે માઇનસ 5 dy/dx પ્લસ 6y બધાયની કિંમત મૂકતો જાઉં છું. જોજો બરાબર ધ્યાન આપજો. d2y 12e⁻²x આ 12e⁻²x પ્લસ 18e⁻³ 18e⁻³ માઇનસ 5 ટાઈમ 5 વખત dy/dx તો 6e⁻²x આ 6e⁻²x પ્લસ 6e⁻³ પ્લસ 6e⁻³ પ્લસ 6y પ્લસ 6y એટલે તમને શું આપેલું છે જે રકમ આપેલી હોય એ 3e⁻²x e⁻²x 6e⁻²x
3 રેસ ટુ 2x પ્લસ 2 રેસ ટુ 3x. તો હવે આનું સાદું રૂપ આપો તો 12 રેસ ટુ 2x પ્લસ 18 રેસ ટુ 3x માઇનસ 6 પંચા 30 રેસ ટુ 2x માઇનસ 6 પંચા 30 રેસ ટુ 3x પછી પ્લસ 6 તેરી 18 રેસ ટુ 2x રેસ ટુ 2x પ્લસ 6 દુ 12 રેસ ટુ 3x. હવે અહીંયા ધ્યાન આ રેસ ટુ 3x 30 વખત માઇનસ છે, આ 18 વખત અને આ 12 વખત એની એરે ગયા, આ 18 વખત અને 12 વખત પ્લસ છે એની એરે આ ગયા ઇઝ ઇક્વલ ટુ 0. આ સાબિત થઈ ગયું. પહેલેથી દાખલો એક વખત જોઈ લ્યો, કાંઈ તકલીફ હોય તો મને પૂછી શકો છો. હાલો ભાઈ જોઈ લ્યો બીજું પેજ. રેડી? હાલો ક્યાં પહોંચ્યા હતા? નેવિલ વસાણી. નેવિલ વસાણી હા સમજાઈ ગયું. રેડી? હાલો હવે નેક્સ્ટ દાખલો 41મું ઉદાહરણ. 41મું ઉદાહરણ y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x હોય તો સાઇન ઇનવર્સ x હોય તો સાબિત કરો કે 1 માઇનસ x સ્ક્વેર d2y dx સ્ક્વેર d2y dx સ્ક્વેર માઇનસ x dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે અહીંથી શરૂઆત કરીએ. આપણને શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x. તો પેલું વિકલન તો મોઢે યાદ છે, dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. રેડી? તો આના બરાબર તો હું આમ લખી શકું, આને અહીંયા આવવા દઉં. જુઓ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આમાં હાલે અને આ બધાની કિંમત ગોતીને પછી આ સમીકરણમાં મૂકો, આ સમીકરણમાં તોય હાલે, પણ આપણે એમ નથી કરવું. હવે આનું બીજું વિકલન કરી નાખું ddx ઓફ ઇન્ટુ બ્રેકેટ અંડર રૂટ
1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ ડી ડીએક્સ ઓફ 1. હવે આમાં શું થાય? ગુણાકારની રીતે વિકલન. આ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાદ ડીવાય બાય ડીએક્સનું વિકલન શું થાય? તો કે ડી ટુ વાય ડીએક્સ સ્ક્વેર બીજું વિકલન પ્લસ ડીવાય બાય ડીએક્સ બાદ ddx ઓફ રૂટ એક્સનું વિકલન શું થાય? તો કે 1 અપોન 2 રૂટ એક્સ. 2 રૂટ એક્સ પણ અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ddx ઓફ અહીંયા આમ લખવું પડે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 નું વિકલન શું થાય? 0. જેને ન સમજાય એ અહીંયા જ પૂછી લઈએ એટલે મારે પછી લોચો નહીં. ન સમજાય તો અહીંયા જ પૂછી લઈએ. હું કર્યું એ કોઈ ન સમજાતું હોય તો બે વિધેયના ગુણાકારની રીતે વિકલન કર્યું છે. એની પ્રોબ્લેમ? હલો, તો હવે હું અહીંયા લખું છું જોજો. અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર આ ડી ટુ વાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય અપોન ડીએક્સ 1 અપોન 2 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર રૂટ એક્સનું વિકલન 1 અપોન 2 રૂટ એક્સ. જો આ કિંમત મૂકી આ 1 માઇનસ એક્સ સ્ક્વેરનું 1નું વિકલન 0 થશે. એક્સ સ્ક્વેરનું વિકલન માઇનસ નિશાની છે એટલે માઇનસ 2x. તો ઇન્ટુ અહીંયા આવશે માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. આનો લસા લઈ લ્યો. આ વર્ગમૂળ વાળું પદ છે અને અહીંયા ગુણાવો પેલા પદ સાથે એટલે આમ આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ 2 ને પણ ગુણાય. આ 2 ઉડી ગયા, આ 2 ઉડી ગયા. રેડી? આ પ્લસ માઇનસ અહીંયા થશે માઇનસ એટલે સોરી હજી તો આ ક્યાં જશે? આ ડી ટુ વાય ડીએક્સ સ્ક્વેર પ્લસ આ અલા માઇનસ પ્લસ શું માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ. આ આખાઈના છેદમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર આવે પણ આ સાઈડ 0 છે એની સાથે તમે ગુણાવશો 0 સાથે એટલે એ 0 થઈ જશે. તો તમારે જે સાબિત કરવાનું છે એ આવી ગયું છે. જોઈ લ્યો. ક્યાંય કોઈને ન સમજાય તો મને પૂછી શકે છે. પહેલેથી એક વખત જોઈ લ્યો. ચાલો રેડી? ભાઈ ક્યાં પહોંચ્યા હતા આપણે? નિખિલ પરમાર હા સાહેબ. રેડી? સમજાઈ ગયું? હા. ઓકે ચાલો. હાલો સર. હા, કોણ બોલે છે? મકવાણા આનંદ. બોલ મકવાણા આનંદ. ઓલું છેલ્લું સ્ટેપ સમજાવજો ને. કયું છેલ્લું સ્ટેપ? આ પેજમાં કે આગળના પેજમાં? આગળના પેજમાં. આ છેલ્લું સ્ટેપ અહીંયા? હા. અહીંયા ઓલું ધ્યાન. છેલ્લે હાવ આ જોયો ને આવડો અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એનો લસા લીધો એટલે અહીં ગુણવા પડે. હા. એટલે એ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ એટલે આખી ઘાત થાય. એટલે વર્ગમૂળ નીકળી ગયું 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આ ડી ટુ વાય ડીએક્સ સ્ક્વેર હતું એટલે ડી ટુ વાય ડીએક્સ સ્ક્વેર. આ માઇનસ નિશાની અને આ પ્લસ નિશાની એટલે માઇનસ નિશાની. એક્સ છે તો એક્સ મૂક્યો, ડીવાય બાય ડીએક્સ છે તો ડીવાય બાય ડીએક્સ. અહીંયા આખાઈના છેદમાં આવું મૂકવું પડે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. પણ એ અહીંયા 0 આયરો ગુણાકારમાં લઈ લીધું હે એટલે શું થઈ ગયું? 0 એટલે એ લખવાની કઈ જરૂર નથી. સમજાણું ને? હા. હવે રેડી? હા. ઓકે
હાલો બીજા કોઈને પ્રશ્ન? બીજા કોઈને પ્રશ્ન નથી ને? તો આપણે સ્વાધ્યાય ઉપર જઈએ. સ્વાધ્યાય નંબર 5.7. સ્વાધ્યાય 5.7. પેલો દાખલો. નીચે પ્રશ્ન નંબર 1 થી 10 માં આપેલ વિધેયો માટે દ્વિતીય વિકલિત મેળવો. પહેલું, રકમમાં y નથી આપ્યું પણ હું તમને y લખી દઉં છું. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હાલો આ દાખલો તમારે કરવાનો છે. જોયા વગર બાજુમાં દર્પણ કે XYZ કાંઈ હોય તો રાખતા નહીં. બીજું વિકલન કરીને બતાવો. કરવાનું શું રાવલ? તો કે પહેલી વખત વિકલન કરી નાખો, પછી એનો જવાબ આવે એનું પાછું વિકલન કરી નાખો. હાલોજી ફટાફટ આવી જાય જવાબ. આવી જાહે જવાબ આવી જાહે રાવલ? કરણ રાવલ ટ્રાય કરું સાહેબ. હાલો ટ્રાય કરો ફટાફટ. સાહેબ બે જવાબ આવે. કોણ બોલે છે? ઉત્તમ. વેરી ગુડ. ઉત્તમ નગવાડિયા. ગુડ. હલો સર આવી બે ગયો. જવાબ આવે. વેરી ગુડ વેરી ગુડ. બધાને આવી જાય છે ભાઈ? રાવલ હા સાહેબ. હાલો નો આવડતું હોય તો કહી દેજો. કોઈ નો આવડતું હોય તો 1 જ મિનિટનો દાખલો જો કરી દઉં છું. અહીંયા ધ્યાન. dy/dx આનું સીધું વિકલન કરવું. x² નું વિકલન શું આવે? 2x. 3x નું વિકલન 3 ને 2 નું વિકલન 0. એ કાંઈ લખો તોય ભલે, ન લખો તોય ભલે. બીજું વિકલન કરો d2y/dx². એટલે 2x નું વિકલન 2 પ્લસ 3 નું વિકલન 0. 0 નું કાંઈ વિકલન થાય નહીં. તો d2y આ dx² ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવે 2. હાલો સુરેશ ભીસડિયા. હા સર મારું માયક હરખું નથી, ખરાબ છે. હું હરખું નથી? માયક ઓકે ડોન્ટ વરી. હાલ તો તું ચિંતા કરમાં, તને નહીં પૂછું. હાલો બીજો દાખલો. y ઇઝ ઇક્વલ ટુ x ની 20 ઘાત. હાલો ફટાફટ બોલપેન અને નોટ બાજુમાં જ રાખજો. સાહેબ 380 x ની 18 ઘાત. 300. 380 x ની 18 ઘાત. ગુડ. વેરી ગુડ. આવી ગયો જવાબ. હાલો ભાઈ કોઈને જવાબ નો આવ્યો હોય એવા આવી છે? ગયો. વેરી ગુડ. હાલો સંકેત વણોલ. સંકેત વણોલ. નીરજ વસોયા. હાલો. આવી ગયો બેટા જવાબ? હા આવી ગયો. જય જેઠવા. જય જેઠવા. હા સર આવી ગયો જવાબ. હાજર છો ને? હા. આયુષ ધોરી. આદિત્ય વણોલ. હલો. હા આયુષ રેડી આવી જાય છે ને જવાબ? હા. હલો. હા આયુષ કોણ બોલે? આદિત્ય. સરસ. ક્યાં ગયો સંકેત? હાજર છે કે નથી? આવી જાય છે ને જવાબ બેટા? હાજર છે. ઠીક ઓકે. હાલો પછી હું વાત કરી લઈશ. ઓકે ચાલો. હાલો ત્રીજો દાખલો. આ થોડોક એટલે એમ કઈ અઘરો નથી. ત્રીજો દાખલો. y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ cos x. y નો આપ્યો હોય તો આપણે લખી નાખવાનો y. બીવાનું ને x cos x. ચાલો જી કરો જી. નહીં આવડે તો હું કરી દઉં છું ફટાફટ.
कर दो विवेक मोलिया વિવેક કરું હું સાહેબ. ઓકે નથી વાંધો નથી આવતો ને ના ના. ઓકે કરી દો હજી કોઈનો જવાબ ન આવ્યો ભાઈ હેલો સર. હા હેલો. હા માઇનસ એક્સ આવી ગયો. ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એવો આવે. શું માઇનસ એક્સ ઇન્ટુ હા કોસ એક્સ હા માઇનસ સાઇન એક્સ. -2 sin x આવે છે કર દો કરો તો. ચાલો હાલો અહીંથી ધ્યાન રાખજો બધાય dy/dx ઇઝ ઇક્વલ ટુ x બાદ sin cos x નું વિકલન શું થાય માઇનસ sin x પ્લસ cos x બાદ x નું વિકલન શું થાય તો કે 1 હાલો ખબર પડી હું કર્યું ઈ x બાદ cos x નું વિકલન માઇનસ sin x પ્લસ cos x બાદ x નું વિકલન 1 એટલે તમારું dy/dx આવું આવ્યું માઇનસ x ઇન્ટુ sin x પ્લસ cos x આને પરિણામ નંબર 1 કહેવાય હવે આનું દ્વિતીય વિકલન કરો d2y dx² ઇઝ ઇક્વલ ટુ બીજું વિકલન કરું બ્રેકેટમાં આ બેયનું વિકલન ગુણાકારની રીતે થાય x બાદ sin x નું વિકલન cos x પ્લસ sin x બાદ x નું વિકલન 1 આ બેયનું વિકલન પૂરું થયું હવે cos x નું વિકલન શું થાય તો કે માઇનસ sin x તો d2y આ dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાનીની અંદર દાખલ કરો x cos x માઇનસ sin x એક વખત અહીંયા હતું એક વખત આ હતું તો તમારો ફાઇનલ જવાબ આમાં માઇનસ x cos x માઇનસ 2 sin x બેયમાંથી માઇનસ નિશાની કોમન કાઢો તોય ચાલે ન કાઢો તોય ચાલે આ તમારો ફાઇનલ જવાબ થાય જોઈ લ્યો જી જવાબ ચેક કરી લ્યો જવાબ ચેક કરી લ્યો આવી જાય છે કોક તો બોલો હા ઓકે ચાલો હાલો કોઈને આમાં કઈ ન સમજાણું હોય તો પૂછો તો પાછું સમજાવી દઉં રેડી હાલો ચોથો દાખલો y ઇઝ ઇક્વલ ટુ log x આનું દ્વિતીય વિકલન મેળવો હાલો ફટાફટ આ તો એક જ મિનિટનું કામ છે નહીં થાય તો હું કરી દઈશ ચાલો ફટાફટ હેલો. હા -1/x². વેરી ગુડ કોણ બોલે દેવસન. દેવસન વેરી ગુડ હાલો ભાઈ બીજાને શું થયું ન થયું હોય તો અહીંયા જુઓ
ડીવાય અપોન ડીએક્સ લોગ એક્સ નું વિકલન શું થાય 1/x 2 સ્ટેપનો દાખલો હતો આનું વિકલન બીજી વખત કરો d2y dx સ્ક્વેર એટલે આમ x ને ઉપર લઈ જાવ એટલે ખરેખર આ x ની -1 ઘાત છે એટલે -1 ઘાત એથી ઉતરે અને 1 ઘાત ઘટાડો થાય એટલે આમ થાય -1 x ની -2 ઘાત અને પાછા છેદમાં લઈ જાવ એટલે -1/x સ્ક્વેર આ દાખલો પૂરો હાલો રાવલ નો સમજાણું હોય તો કે તો સમજાવી દઉં સમજાઈ ગયું રાવલ હાલો હા ઓકે ચાલો આગળ વધીશું પાંચમો દાખલો બીજા ભાઈ કોઈને પ્રશ્ન ખાલી રાવલને જ નહીં બીજા કોઈને પ્રશ્ન ભાઈ ધોરી દેવાંગ ગોહેલ દેવાંગ ગોહેલ હા સર એની ક્વેશ્ચન બેટા નથી સાહેબ નો ના ક્વેશ્ચન ના તો બધું સમજાય જ જાય છે હા સમજાય છે ને ઓકે હા ચાલો કોણ બાકી રહી ગયું હે આનંદ મકવાણા આપણે વાત થઈ બેટા હા સાહેબ આપણે શરૂઆતમાં જ વાત થઈ ગઈ. ઓકે ઓકે સરસ હાલો કરણ રાવલ આવી ગયો નેવિલ આવી ગયો નિખિલ પરમાર આપણે વાત થઈ બેટા નિખિલ પરમાર હા સાહેબ વાત હા થઈ હા થઈ ગઈ હા હાલો સંકેત ને તો લાપતા લાગે હે ક્યાંક સંકેત ના ના વાત સાહેબ. છે છો ને હાજર છો ને હા વચ્ચે વચ્ચે હોકારો દેતો રહેજે એટલે મને ખબર પડે કે હાજર છો નકર આમાં શું હોય તકલીફ જેવું થઈ જાય ગાયબ થઈ જાવ તો હાલો એક્ઝામ્પલ નંબર 5 હાલો જી ડુ ઇટ યોર સેલ્ફ થોડોક સરસ મજાનો દાખલો છે નો આવડે તો ફટાક દઈને મને કહી દેજો ગુણાકારની રીતે થાય પેલું વિકલન ગુણાકારની રીતે અને બીજું વિકલન ગુણાકારની રીતે થોડીક લેન્ધી પ્રોસેસ છે પણ ચિંતાનો વિષય નથી હાલો ફટાફટ થશે કે કરી દઉં કરી દઉં ચાલો હવે નો થયો હોય તો અહીંયા ધ્યાન આપો ભાઈ હાલો ભાઈ પે એટેન્શન હિયર પેલું વિકલન કરું છું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખવું પડે ddx ઓફ x ક્યુબ ઇન્ટુ log x તો પેલા x ક્યુબ ને બહાર રાખો log x નું વિકલન થાય 1/x પ્લસ log x ને બહાર રાખો x ક્યુબ નું વિકલન થાય 3x સ્ક્વેર એટલે તમારો જવાબ આવો આવે આ x સુધી ગયો આ ઘન થયો અહીંયા થઈ ગયો વર્ગ આ x સ્ક્વેર પ્લસ અહીંયા આમાં આવે 3x સ્ક્વેર log x 3x સ્ક્વેર log x આ તમારું આવ્યું dy upon dx રેડી તો હવે બીજું વિકલન કરું છું d2y dx સ્ક્વેર જોતા જતો નકર ખબર નહીં પડે x સ્ક્વેર નું વિકલન શું થાય 2x પ્લસ 3 આ અચળ છે બહાર લઈ લ્યો આ બેયનું ગુણાકારની રીતે વિકલન થાય x સ્ક્વેર બાદ log x નું વિકલન 1/x પ્લસ log x બાદ x સ્ક્વેર નું વિકલન થાય 2x આ બ્રેકેટ ઓવર એટલે ફાઇનલ જવાબ તમારો આવો આવે 2x પ્લસ આ x સુધી ગયા આ સ્ક્વેર ગયો 3 ને અંદર દાખલ કરો 2x વત્તા 3x પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6x ઇન્ટુ log x બેયમાંથી x કોમન બધેથી નીકળે છે x કોમન કાઢી લ્યો 3 વત્તા 2 એટલે 5 વત્તા અહીંયા થાય 6 log x છેલ્લું સ્ટેપ કોઈને ન સમજમાં આવ્યું હોય તો પૂછી શકે છે x ઇન્ટુ 5 પ્લસ 6 log x આ તમારો ફાઇનલ જવાબ થાય ચેક કરી લ્યો જવાબ d2y dx સ્ક્વેર
કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. હાલો ભાઈ, કોઈ છે? જિંજાળા હા સર. સમજાણું કે નહીં? હા હા. હાલો ભૂસડિયા. હાલો રેડી? છઠ્ઠો દાખલો. હાલો જી કરો જી ટ્રાય, આવડે તો, નકર હમણાં હું કરી દઉં છું. e ટુ એક્સ sin 5x છે, ધ્યાન રાખજો. એટલે અંદરનું તમારે વિકલન કરવું જોઈએ. ગુણાકારની રીતે થાય અને સાકળની રીતે ઉપયોગમાં આવશે. હાલો ભાઈ, શું થયું? કર દઉં? આનંદ મકવાણા, આનંદ હેલો સર. શું થયું? દાખલો થયો? ના સર, એમાં ઓલા 12 નથી નીકળતા કોમન. અચ્છા, હાલો તો હું કરી દઉં. બરાબર, હવે અહીંયા ધ્યાન આપો. હાલો, બધાનું ધ્યાન અહીંયા હા. હોવું જોઈએ. પેલું વિકલન કરું છું, dy/dx ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખવું પડે ddx ઓફ e⁻x sin 5x. રેડી? તો e⁻x બાદ sin 5x નું વિકલન પહેલા તો cos 5x ઇન્ટુ હજી 5x નું વિકલન શું થાય? 5 પ્લસ sin 5x બાદ e⁻x નું વિકલન શું થાય? e⁻x. એટલે આ તમારું પહેલું વહેલું dy/dx. આ dy/dx તમારો ફાઇનલ જવાબ પહેલાનો આવો આવે, 5 12 લખો 5 e⁻x આ cos 5x પ્લસ e⁻x આ sin 5x. આવો તમારો જવાબ આવે. આ બેમાંથી કઈ કોમન નીકળી જાય છે? તો કે હા, dy/dx થોડોક લેન્ધી દાખલો થશે. બરાબર, e⁻x કોમન કાઢી લ્યો એટલે અંદર આમ વધે 5 cos 5x પ્લસ sin 5x. હવે બરાબર ધ્યાન આપજો, હું શું કરું છું. હવે આનું બીજું વિકલન કરો તો આ d2y dx², તો e⁻x બાર ddx of 5 cos 5x પ્લસ sin 5x પ્લસ આ 5 cos 5x બાર પ્લસ sin 5x બાર ddx of e⁻x. આ સ્ટેપ લખતા તમને ન આવડ્યું હોય તો હવે આનો ફાઇનલ જવાબ આમ આવશે e⁻x બાર ઇઝ ઇક્વલ ટુ આ d2y dx² ઇઝ ઇક્વલ ટુ e⁻x બાર છે. હાલો, આનું વિકલન કરીશ એટલે cos 5x નું માઇનસ sin 5x, વળી આ 5 નું 5x નું 5 એટલે 25 અહીંયા આવશે ઇન્ટુ બ્રેકેટ -25 sin 5x. આ ખાલી પહેલાનો જવાબ આવ્યો, આટલાનો જવાબ આવ્યો.
પછી sin 5x નું પ્લસ cos 5x પ્લસ cos 5x પ્લસ cos 5x ઇન્ટુ 5 હજી 5x નું 5 આવે ને આ બ્રેકેટ પૂરો પ્લસ પ્લસ શું હતું e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x જ થાય, કોઈ ફેર ન પડે એટલે અહીંયા e રેસ ટુ x ઇન્ટુ બ્રેકેટ હતું એનું ઈ, આ બ્રેકેટ સેમ આવશે 5 cos 5x આ 5 cos 5x પ્લસ sin 5x પ્લસ sin 5x આ બધાયમાંથી કઈ કોમન નીકળે તો કે હા, તો કે d2y dx સ્ક્વેર e રેસ ટુ x કોમન નીકળે તો અંદર લખી નાખો -25 sin 5x પ્લસ 5 cos 5x આવડે આવી ગયા પ્લસ હજી આ લખીએ 5 cos 5x પ્લસ sin 5x તો ફાઇનલ જવાબ આમ આવશે d2y dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x પેલા આ બેને લખી નાખી 5 + 5 એટલે 10 cos 5x માઇનસ અહીં એક પ્લસ છે પછી માઇનસ એટલે -24 sin 5x પછી આ બેમાંથી બે કોમન કાઢવા હોય તો હજી કાઢી શકાય આ d2y dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બે કોમન કાઢી લો એટલે 2e રેસ ટુ x અહીંયા આમ આવશે 5 cos 5x -12 sin 5x ચાલો જવાબ ચેક કરી લ્યો કોઈને ન સમજાણું હોય તો હજી પહેલેથી દાખલો એક વખત દેખાડીશ, ડોન્ટ વરી. જવાબ જોઈ લ્યો પહેલા ફટાફટ. આવી જાય છે ભાઈ? ઉત્તમ આવી જાય છે ને? તો હાલો દાખલો એક વખત પહેલેથી જોઈ લ્યો હું કર્યું ઈ. હાલો બીજું પેજ જોઈ લ્યો. ચાલો રેડી, જોવાઈ ગયું હશે બધાને. હાલો હવે આપણે 7મો દાખલો આવ્યો. ખરેખર તો 7મો, 8મો, 9મો અને 10મો 7, 8, 9, 10 ચાર દાખલા તમને હોમવર્કમાં આપું છું. આપણો સમય હવે થવા આવ્યો છે છતાંય 7મો દાખલો અહીંયા ટ્રાય કરો, નહીં થાય તો હું તમને હિન્ટ આપીશ. આગલો દાખલો કર્યો તો એમ જ છે પણ એથી થોડુંક વધારાનું મૂક્યું છે. ની ઘાત છે e રેસ ટુ 6x ઇન્ટુ cos 3x. હાલો જી ટ્રાય કરો જી. આગલો દાખલો કર્યો એમાં અહીંયા 6 વધારાના લગાડ્યા છે, આ 6 બાકી સેમ ટુ સેમ ઈ જ દાખલો છે. આદિત્ય થઈ જશે આદિત્ય દાખલો? હા સાહેબ. થશે દાખલો? હા ટ્રાય કરી. ઓકે. કેયુર પરમાર, કેયુર
Who is this? કેયુર પરમાર. કેયુર પરમાર. શું થાય છે ભાઈ? થાય છે દાખલો? આગલો દાખલો હતો એમ જ છે. સારું હાલો હવે કાંઈ વાંધો નહીં. 7મો 8મો 9મો અને 10મો બેસ્ટ રીતે ટ્રાય કરવાની છે. કાલ નકર હું આખા 4 દાખલા નહીં કરાવું, ધ્યાન રાખજો. 4 દાખલા તમને હોમવર્કમાં આપું છું, ફરજિયાત થવા જોઈએ. અત્યારે પ્રેક્ટિસ કરજો. આજે આપણે અહીંયા સુધી રાખીએ. મને એવું લાગશે કે આ દાખલો કરાવવો પડે એમ છે તો જ હું કરાવીશ. 7મો બધાય થઈ જાય એવા છે, એકેય દાખલામાં કાંઈ છે નહીં. આજે હવે આપણે અહીંયા સુધી રાખીશું. ચાલો હવે તમે લેફ્ટ થઈ શકો છો. લેફ્ટ થઈ જાઓ. એને લેક્ચર નથી ને? ચાલો.